સુરતના વરાછા વિસ્તારમાં પીવાના પાણીની લાઈન નાખ્યા બાદ રસ્તો બરાબર ન બનાવ્યો હોય લોકોને થઈ રહેલી સમસ્યાને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તો રોડ ન બનાવાતા રસ્તો બેસી જતા ટ્રકનું ટાયર ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સુરતના વરાછા વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન ઘણા સમયથી ચાલી રહેલી કામગીરીને લઈ લોકોને હાલાકી થઈ રહી છે. વરાછાના બરોડા બ્રિજ સ્ટેજ નજીક પીવાના પાણીની લાઈન નાખવાની કામગીરી બાદ રસ્તો બરાબર ન બનતા લોકોને હાલાકી થઈ રહી છે. પાણીની લાઈનની કામગીરી બાદ રોડ ના બનાવતા રસ્તો બેસી જવાની ઘટના અવારનવાર સામે આવે છે. આ રસ્તા પર પસાર થતા ટ્રકનું ટાયર જમીનમાં ધસી પડ્યું હતું. ટ્રક ફસાયો હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિક જામના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો અગાઉ પણ ટેમ્પો ટ્રાવેલર્સ આ જ જગ્યા પર રસ્તો બેસી જતા ફસાયો હતો. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ઢીલી કામગીરીને લઈ લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવાયું હતું.